લાખ રૂપિયા ભુવાએ લીધા છે મારી જોડે, હમણાં જ વરાણ કરવાના લાખ રૂપિયા લીધા છે માં, અને આપીને આવ્યો તો એવું ને એવું છે માં, અને પાછા 2 બકરાય માંગે છે મારી જોડે, મને બીવડાવે છે. એવો કેવો ભૂવો છે? એક છે માં, ઘણા ભુવા એવા કર્યા તો માં મને બીવડાવે છે કે તું મારી માતાનો વ્યવહાર નહીં કર, મને પાઠ પર અરે કહી દેજે, જા ભુવા, તારી જેટલી માતાઓ ને એટલી મોકલી દેજે. આ બાદ મારી કુખાર વેલડી બેઠી છે. હા માં, મને તારી મારવાની એક નહીં 500 માતાઓને મોકલ, જા કહી દેજે. મને મારવાની ધમકી આપે છે માં કે તને નહીં છોડીએ અમે, એવું એ મારવાની ધમકી એ ભુવા નહીં આલતા. હું ભુવાનો હજુ દોષ નહીં કાઢતી. એ મેલડી, એ નખોદિયાનું દેવ, એ દુશ્મન બની અને નિમિત્ત બનાવી અને ભુવાને નિમિત્ત બનાવીને તને હેરાન કરે છે. હા માં, માણસનો દોષ ના કાઢીશ. હા માં, આ વ્યવહાર કર, જા. કોઈ દુશ્મનનો નાશ ના કરી નાખું તું મેલડી નહીં. ધન માં. આટલું કરી હા અને પછી છે ને એ જગ્યાનો વ્યવહાર શું કરવાનો ને સેવકને ફોન કરીને કહેજે. હા માં, હો કહી દે છે. હા માં, જેમ કે થોડું સમજાવવામાં ટાઈમ બહુ જાય છે. હા માં, મારે સમજાઈને તમારે એક એક પોઈન્ટ કે તારા પપ્પા એ મકાન માટે લડ્યા, હા તારી એ માતા તારા ગામડે બેહાડી હતી, હા માં, ખોડિયાર માતા, હા માં, બરોબર? હા માં, એક ખોડિયાર માતા, એક મહાકાળી માતા. હા માં, આ બે પ્રધાન જેવી માતા છે, એક મહાકાળી અને ખોડિયાર. એને પૂછીને હેડવા વાળા, હા માડી, બરોબર ને? હા માં. તો આ